ભરૂચના પાનોલીમાં માત્ર 11 માસની બાળકી સાથે શારીરિક અડપલાનો પ્રયાસ કરાયો, જેથી પોલીસે 30 વર્ષીય દીપક સિંઘની ધરપકડ કરી। પાડોશમાં રહેતો આરોપી દીપક બાળકીને વેફર આપવાના બહાને લઈ ગયો હતો। બાદમાં બાળકીને અડપલા કર્યા। બાળકીને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે। બનાવ અંગે પાનોલી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલબાબુ સિંહ એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા। એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમા દોડીને તેની પાસે પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું, તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ। આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરેલ।